ધોરણ 6 કુતૂહલ વિજ્ઞાન સ્વાધ્યાય પોથી. પાઠ 4 ચુંબકને જાણીએ. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ, અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન. નીચેનામાંથી કયા પદાર્થને ચુંબક આકર્ષે છે? લોખંડ. નીચેનામાંથી કયા પદાર્થને ચુંબક આકર્ષતું નથી? તાંબુ. ગજિયા ચુંબકનો લાક્ષણિક આકાર કયો હોય છે? લંબચોરસ આકારની પટ્ટી. મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવેલ ચુંબક કઈ દિશામાં સ્થિર થાય છે? ઉત્તર દક્ષિણ દિશામાં. હોકાયંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે? સોયાકાર. ચુંબકની ચુંબકીય શક્તિ સૌથી વધારે ક્યાં જોવા મળે છે? ચુંબકના ધ્રુવો આગળ. ગજિયા ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ તરફ સ્થિર થાય છે? પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ. ગજિયા ચુંબક પર ઉત્તર ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે? એન. ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે? દક્ષિણ. નીચેના પૈકી કઈ રીતે ગજિયા ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે? હથોડી વડે ટીપવાથી, ગરમ કરવાથી, વારંવાર પછાડવાથી. આપેલ તમામ વિકલ્પ સાચા છે, તેથી આપણે જવાબ લખીશું ડી. આપેલ તમામ. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા એ કુદરતી રીતે મળતો ખડક કે પથ્થર છે જેમાં લોખંડના નાના ટુકડાઓને આકર્ષવાનો ગુણ હોય છે. લોડસ્ટોન. ચુંબકમાં હંમેશા કેટલા ધ્રુવો હોય છે? 2. પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તેના ભૌગોલિક ખાલી જગ્યા ધ્રુવ પાસે આવેલો છે. ઉત્તર ધ્રુવ પાસે. તે સામગ્રી જે ચુંબક તરફ આકર્ષાય છે તેમને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ચુંબકીય સામગ્રી. હોકાયંત્રનો ઉપયોગ ખાલી જગ્યા શોધવા માટે થાય છે. દિશાઓ. હોકાયંત્રની સોય ખાલી જગ્યા દિશામાં જ સ્થિર થાય છે. ઉત્તર દક્ષિણ દિશામાં. બે ચુંબકોના અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે જ્યારે સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. પ્રાચીન સમયમાં ખલાસીઓ જે કુદરતી ચુંબકનો ઉપયોગ કરતા હતા તેને શું કહે છે? લોડસ્ટોન. કૃત્રિમ ચુંબક બનાવવા માટે કયા પદાર્થનો વધુ ઉપયોગ કરવામાં આવે છે? લોખંડ. પૃથ્વી એક વિશાળ ચુંબક છે. સંમત કે અસંમત? સાચી વાત છે. પૃથ્વી છે એક ચુંબક જ છે, તેથી આપણે લખીએ સંમત. હોકાયંત્રની સોય એ કુદરતી ચુંબક છે કે કૃત્રિમ ચુંબક? કૃત્રિમ. ચુંબકનો કયો ધ્રુવ સામાન્ય રીતે લાલ રંગથી રંગવામાં આવે છે? ઉત્તર ધ્રુવ. પ્રશ્ન 4. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની નિશાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. ગજિયો ચુંબક એ કુદરતી ચુંબક છે. ખોટું. ગજિયા ચુંબકને મધ્ય ભાગમાંથી કાપી 2 ટુકડા કરતા દરેક ટુકડામાં એક ધ્રુવ હોય છે. ખોટું. જ્યારે કોઈ ગજિયા ચુંબકને લોખંડના ભૂકા પાસે લાવવામાં આવે છે ત્યારે મોટા ભાગનો લોખંડનો ભૂકો તેના મધ્ય ભાગમાં ચોંટે છે. આ પણ ખોટું છે. ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. સાચું. અપાકર્ષણ એ ચુંબકત્વની સાચી કસોટી છે. સાચું.
સરખી લંબાઈના 2 ગજિયા ચુંબકોને લાકડાની પેટીમાં સાચવી રાખવા તેના સમાન ધ્રુવો એક તરફ રાખી વચ્ચે લોખંડની પટ્ટી મૂકવી જોઈએ. ખોટી વાત છે, લાકડાની પટ્ટી મૂકવાની હોય. કોઈ ચુંબકને ટુકડાઓમાં તોડીને એકમાત્ર ધ્રુવ મેળવવો શક્ય છે? શક્ય જ નથી, તેથી આવશે ખોટું. મુક્તપણે લટકાવવામાં આવેલો ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. સાચું. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. જૂના જમાનામાં હોકાયંત્રની શોધ થયા પહેલાં ખલાસીઓ રાત્રે દિશા કેવી રીતે શોધતા હતા? જૂના જમાનામાં હોકાયંત્રની શોધ થયા પહેલાં ખલાસીઓ રાત્રે દિશા શોધવા માટે તારાઓનો ઉપયોગ કરતા હતા. ચુંબકીય સામગ્રી એટલે શું? જે સામગ્રી ચુંબક તરફ આકર્ષાય છે તેને ચુંબકીય સામગ્રી કહે છે. બિનચુંબકીય સામગ્રી એટલે શું? જે સામગ્રી ચુંબક તરફ આકર્ષાતી નથી તેને બિનચુંબકીય સામગ્રી કહે છે. ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં સ્થિત હોય છે? ગજિયા ચુંબકના ધ્રુવો તેના છેડા નજીક સ્થિત હોય છે. ગજિયા ચુંબકનો કયો ગુણધર્મ દિશા શોધવામાં ઉપયોગી છે? મુક્તપણે ફરી શકે તેમ લટકાવેલ ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ચુંબકનો આ ગુણધર્મ દિશા શોધવામાં ઉપયોગી છે. પૃથ્વીનો કયો ચુંબકીય ધ્રુવ તેના ભૌગોલિક ઉત્તર ધ્રુવ નજીક સ્થિત છે? પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ ભૌગોલિક ઉત્તર ધ્રુવ નજીક સ્થિત થાય છે. ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ કોને કહેવાય? ગજિયા ચુંબકને મુક્તપણે ફરી શકે તેમ લટકાવતા તેનો જે છેડો ઉત્તર દિશા તરફ સ્થિર થાય તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ કહેવાય. બે ચુંબકો વચ્ચે અપાકર્ષણ ક્યારે થાય છે? બે ચુંબકોના સમાન ધ્રુવો પાસે રાખવામાં આવે ત્યારે તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે. બે ચુંબકોના અસમાન ધ્રુવો પાસે રાખવાથી શું થાય? બે ચુંબકના અસમાન ધ્રુવો પાસે રાખવાથી તેમની વચ્ચે આકર્ષણ થાય છે. હોકાયંત્રનો સિદ્ધાંત લખો. મુક્તપણે ફરી શકે તેમ લટકાવેલ ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશાનું નિર્દેશન કરે છે. જ્યારે આપણે બે ચુંબકોને એકબીજાની નજીક લાવીએ છીએ ત્યારે શું થાય છે? જો બે ચુંબકના સમાન ધ્રુવોને એકબીજાની નજીક લાવવામાં આવે તો તે એકબીજાને અપાકર્ષે છે. જ્યારે અસમાન ધ્રુવો નજીક લાવવામાં આવે ત્યારે તેઓ એકબીજાને આકર્ષે છે. ધારો કે આપણે હોકાયંત્રની સોય અને ચુંબકની વચ્ચે લાકડાનો એક ટુકડો મૂકીએ છીએ. શું આ હોકાયંત્રની સોયના વિચલનને અસર કરશે? ના. હોકાયંત્રની સોય અને ચુંબક વચ્ચે લાકડાનો ટુકડો મૂકવાથી હોકાયંત્રની સોયના વિચલનને અસર કરશે નહીં. વ્યાખ્યા આપો. ચુંબકીય સામગ્રી. જે સામગ્રી ચુંબક તરફ આકર્ષાય છે તેને ચુંબકીય સામગ્રી કહે છે. ચુંબકના ધ્રુવો એટલે કે ચુંબકીય ધ્રુવો. ચુંબકના છેડાઓ તરફના ભાગને ચુંબકના ધ્રુવો કહે છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. ચુંબકના આકાર પ્રમાણે પ્રકાર જણાવો. ગજિયો ચુંબક, ઘોડાની નાળ આકારનો ચુંબક, કંકણાકાર ચુંબક, સોયાકાર ચુંબક, નળાકાર ચુંબક અને ગોલીય ચુંબક. ચાની ભૂકીમાં લોખંડના પાવડરની ભેળસેળ છે કે નહીં તે તમે કેવી રીતે ચકાસશો?
કાગળ પર ચાની ભૂકી પાથરો. હાથમાં ગજિયો ચુંબક લઈ તેને ચાની ભૂકીમાં થોડા સમય માટે ફેરવો. ચુંબક સાથે કોઈ કણ ચોંટે છે તેનું અવલોકન કરો. નિર્ણય: જો ચાની ભૂકીમાંથી કોઈ કણ ચુંબક વડે આકર્ષાય તો ચાની ભૂકીમાં લોખંડના પાવડરની ભેળસેળ છે. જો ચાની ભૂકીમાંથી કોઈ કણો ચુંબક સાથે ચોંટેલા જોવા ન મળે તો ચાની ભૂકીમાં ભેળસેળ નથી. કોઈ ચોક્કસ સ્થળે દિશા શોધવા માટે હોકાયંત્રનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે સમજાવો. જે સ્થળેથી દિશાઓ જાણવી હોય તે સ્થળે હોકાયંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશા દર્શાવતી હશે. હવે હોકાયંત્રની પેટીને ધીમેથી ફેરવીને હોકાયંત્રની ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા અને ચુંબકીય સોયના દક્ષિણ ધ્રુવ પર ચંદા પર લખેલી દક્ષિણ દિશા ગોઠવવામાં આવે છે. આમ કરવાથી હોકાયંત્રનો ચંદો તે સ્થળને અનુલક્ષીને બધી સાચી દિશા દર્શાવશે. ચુંબકના ગુણધર્મો લખો. દરેક ચુંબકને 2 ધ્રુવો હોય છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ચુંબક લોખંડ, નિકલ અને કોબાલ્ટને આકર્ષે છે. ચુંબકના અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે અને સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. શું આપણે પાણીમાં પડેલી યુપિનને ચુંબક વડે આપણી આંગળીઓ કે ચુંબકને ભીના કર્યા વગર બહાર કાઢી શકીએ? કેવી રીતે? હા, ગ્લાસની બહારની બાજુએ યુપિનની નજીક ચુંબક મૂકવાથી યુપિન કાચની દિવાલ તરફ આકર્ષાય છે. ચુંબકને ધીમેથી કાચની દિવાલ પર ઉપરની તરફ ખસેડતા યુપિન પણ ઉપર તરફ ખસે છે અને કાચની ટોચ પર લાવી શકાય છે. આ રીતે યુપિનને ચુંબકની મદદથી પાણીની બહાર કાઢી શકાય છે. તમને એક ચુંબક આપવામાં આવ્યું છે જેમાં ધ્રુવો ચિહ્નિત થયેલા નથી. તમે જેના ધ્રુવો ચિહ્નિત થયેલા છે તેવા બીજા ચુંબકની મદદથી તેના ધ્રુવો કેવી રીતે શોધી શકશો? તમે લીધેલા ચુંબકના ઉત્તર ધ્રુવને આપેલ ચુંબકના એક છેડાની નજીક લાવો. જો આપેલ ચુંબકનો છેડો અપાકર્ષણ પામે તો તે છેડો ઉત્તર ધ્રુવ છે અને બીજો છેડો દક્ષિણ ધ્રુવ છે. જો આપેલ ચુંબકનો છેડો આકર્ષણ પામે તો તે દક્ષિણ ધ્રુવ છે અને બીજો છેડો ઉત્તર ધ્રુવ છે. એક ગજિયા ચુંબકમાં તેના ધ્રુવો ચિહ્નિત કરેલા નથી. બીજા ચુંબકનો ઉપયોગ કર્યા વિના તેનો ઉત્તર ધ્રુવ કયા છેડે આવેલો છે તે તમે કેવી રીતે શોધી શકશો? આપેલ ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો. તેને સ્થિર થવા દો. ચુંબકનો જે છેડો ભૌગોલિક ઉત્તર દિશા તરફ સ્થિર થાય તે ચુંબકનો ઉત્તર ધ્રુવ છે અને જે છેડો ભૌગોલિક દક્ષિણ દિશા તરફ સ્થિર થાય તે ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહેવાય. જો પૃથ્વી પોતે જ એક ચુંબક છે તો શું તમે હોકાયંત્રમાં દિશા જોઈને પૃથ્વીના ચુંબકીય ધ્રુવોનું અનુમાન કરી શકો છો? હા, આપણે હોકાયંત્રમાં દિશા જોઈને પૃથ્વીના ચુંબકીય ધ્રુવોનું અનુમાન કરી શકીએ છીએ. હોકાયંત્રની સોય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે પોતાને ગોઠવે છે અને તેનો ઉત્તર ધ્રુવ દર્શાવતો છેડો ભૌગોલિક ઉત્તર દિશા તરફ નિર્દેશ કરે છે અને પૃથ્વીનો ભૌગોલિક દક્ષિણ ધ્રુવ એ તેનો ચુંબકીય ઉત્તર ધ્રુવ છે. પૃથ્વીનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ વાસ્તવમાં તેનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે. આમ
પૃથ્વી એક વિશાળ ચુંબકની જેમ વર્તે છે. તેનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તેના ભૌગોલિક ઉત્તર ધ્રુવની નજીક અને ચુંબકીય ઉત્તર ધ્રુવ તેના ભૌગોલિક દક્ષિણ ધ્રુવની નજીક છે, જે પૃથ્વીની પરિભ્રમણ અક્ષથી થોડો ત્રાંસો છે. એક મિકેનિક સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરીને એક ઉપકરણનું સમારકામ કરી રહ્યો હતો ત્યારે સ્ટીલના સ્ક્રૂ નીચે પડી જતા હતા. આ પ્રકરણમાં તમે જે શીખ્યા છો તેના આધારે મિકેનિકની સમસ્યાનું નિરાકરણ લાવવાનો માર્ગ સૂચવો. સાધનનું સમારકામ કરતી વખતે સ્ટીલના સ્ક્રૂને પડી જતા અટકાવવા માટે મિકેનિક સ્ક્રૂડ્રાઈવરની ટોચને ચુંબકીય બનાવી શકે છે. ચુંબકીય સ્ક્રૂડ્રાઈવર સ્ટીલના સ્ક્રૂને આકર્ષશે અને તેમને તે સ્થળે પકડી રાખશે, જેથી મિકેનિક તે સ્ક્રૂને પડી જતો અટકાવી તેને જરૂરી સ્થાને પકડી રાખવામાં અને બેસાડવામાં સરળતા રહેશે. આ પદ્ધતિ સારી રીતે કાર્ય કરે છે કારણ કે સ્ટીલ ચુંબકીય સામગ્રી છે અને ચુંબકીય સ્ક્રૂડ્રાઈવર સ્ક્રૂ જેવી નાની સ્ટીલની વસ્તુઓને પકડી રાખવા જેટલું મજબૂત ચુંબકીય બળ લગાડે છે. શું ચુંબક અમુક પદાર્થોમાંથી બનેલી વસ્તુઓને જ ચોંટે છે? હા, ચુંબક અમુક પદાર્થોમાંથી બનેલી વસ્તુઓને જ ચોંટે છે, જેને ચુંબકીય સામગ્રી કહે છે. ઉદાહરણ તરીકે લોખંડ, નિકલ, કોબાલ્ટ. શું ચુંબકના બધા ભાગો ચુંબકીય સામગ્રીને સમાન રીતે આકર્ષે છે? ના, ચુંબકના બધા ભાગો ચુંબકીય સામગ્રીને સરખી રીતે આકર્ષતા નથી. ચુંબકના બે છેડા આગળ ચુંબકીય આકર્ષણ સૌથી વધુ હોય છે. તેથી ચુંબકીય ધ્રુવો આગળ ચુંબકીય સામગ્રી વધુ પ્રમાણમાં આકર્ષાય છે, જ્યારે ચુંબકના ધ્રુવોથી વચ્ચેના ભાગ તરફ જતા ચુંબકીય સામગ્રીને આકર્ષવાનું પ્રમાણ ઘટતું જાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે કંકણાકાર ચુંબક X અને Y ગોઠવવામાં આવ્યા છે. એવું જોવા મળ્યું છે કે ચુંબક X વધુ નીચે ખસતું નથી. તેનું સંભવિત કારણ શું હોઈ શકે? કોઈપણ ચુંબકને ધક્કો માર્યા વિના ચુંબક Xને ચુંબક Yના સંપર્કમાં લાવવાનો માર્ગ સૂચવો. ચુંબક X નીચે ચુંબક Y તરફ ખસતું નથી. તેનું સંભવિત કારણ ચુંબક X અને ચુંબક Yના સમાન ધ્રુવો એકબીજાની સામે હોવા જોઈએ, જેથી ચુંબકીય અપાકર્ષણ થવાથી ચુંબક X અને ચુંબક Y એકબીજાના સંપર્કમાં આવતા નથી. કોઈ ચુંબકને ધક્કો આપ્યા સિવાય ચુંબક X અને ચુંબક Yની સાથે સંપર્કમાં લાવવા માટે ચુંબક Xને ઉલટાવી દેવું જોઈએ, જેથી અસમાન ધ્રુવો એકબીજાની સામે આવે. આને કારણે ચુંબકીય આકર્ષણ થવાથી ચુંબક X નીચે તરફ ખસશે અને ચુંબક Y સાથે જોડાઈ જશે. શું આપણે એક ધ્રુવવાળો ચુંબક મેળવી શકીએ? ના, એક જ ધ્રુવ ધરાવતો ચુંબક મેળવવો શક્ય નથી. જો ચુંબકને નાના ટુકડામાં વિભાજન કરવામાં આવે તો પણ ચુંબકના સૌથી નાના ટુકડામાં પણ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હંમેશા જોડીમાં જ અસ્તિત્વ ધરાવે છે. એકલો ઉત્તર ધ્રુવ અથવા એકલો દક્ષિણ ધ્રુવ અસ્તિત્વ ધરાવી શકે નહીં. ચુંબકોને સુરક્ષિત કેવી રીતે રાખવા જોઈએ? ચુંબકોને જોડીમાં એવી રીતે રાખવા કે જેથી તેમના અસમાન ધ્રુવો એક જ બાજુએ આવે. બંને ચુંબક વચ્ચે લાકડાનો ટુકડો મૂકવો. ચુંબકના છેડાઓ પર નરમ લોખંડના બે ટુકડા મૂકવા. ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે શી કાળજી રાખવી જોઈએ? ચુંબકને ગરમ કરવું નહીં, ચુંબકને વારંવાર પછાડવું નહીં, ચુંબકને હથોડી વડે ટીપવું નહીં,
ચુંબકોને ઇલેક્ટ્રોનિક સાધનો જેવા કે મોબાઈલ ફોન કે રિમોટ કંટ્રોલની નજીક રાખવા નહીં. ચુંબકોના સમાન ધ્રુવો સામસામે રહે તેમ રાખવા જોઈએ નહીં. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. અપાકર્ષણ એ ચુંબકત્વની સાચી કસોટી છે. બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે, તેમજ ચુંબક અને ચુંબકીય પદાર્થ વચ્ચે પણ આકર્ષણ થાય છે. આથી બેમાંથી કયું ચુંબક છે તે જાણી શકાતું નથી. અપાકર્ષણ બે ચુંબકોના સમાન ધ્રુવો વચ્ચે થાય છે. આથી બે વસ્તુઓ વચ્ચે અપાકર્ષણ થાય ત્યારે તે બંને ચુંબક છે એમ ખાતરીપૂર્વક કહી શકાય છે. હોકાયંત્રમાં ચુંબકીય સોયનો ઉપયોગ થાય છે. ચુંબકીય સોય નાનું, હલકું ગજિયા ચુંબક છે, જેને હોકાયંત્રમાં છૂટથી ફરી શકે તેમ આધાર પર સમક્ષિતિજ રહે તેમ ગોઠવેલી હોય છે. આથી ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં રહે છે. આ પરથી દિશાઓ જાણી શકાય છે. તેથી દિશા જાણવા માટે હોકાયંત્રમાં ચુંબકીય સોયનો ઉપયોગ થાય છે. તફાવતના બે મુદ્દા લખો. કુદરતી ચુંબક અને કૃત્રિમ ચુંબક. જમીનમાંથી મળતા ચુંબકીય પદાર્થને કુદરતી ચુંબક કહે છે અને લોખંડના ટુકડા પર ચુંબક ઘસીને બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે. કુદરતી ચુંબક અનિયમિત આકારનું હોય છે, જ્યારે કૃત્રિમ ચુંબક નિશ્ચિત આકારનું હોય છે. નીચેના પદાર્થો કે વસ્તુઓનું ચુંબકીય સામગ્રી અને બિનચુંબકીય સામગ્રીમાં વર્ગીકરણ કરો. ચુંબકીય સામગ્રીમાં આવશે લોખંડ, લોડસ્ટોન, નિકલ અને કોબાલ્ટ. બિનચુંબકીય સામગ્રીમાં આવશે તાંબુ, કાચ, ચાંદી અને પ્લાસ્ટિક. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. હોકાયંત્રની આકૃતિ દોરી તેની રચના અને કાર્યપદ્ધતિ સમજાવો. મેં અહીં હોકાયંત્રની રફ આકૃતિ દોરેલી છે. તમારે પાઠ્યપુસ્તકમાંથી વ્યવસ્થિત રીતે આકૃતિ દોરવાની છે. રચના જોઈએ. કાચના ઢાંકણવાળી એક ગોળાકાર ડબ્બીમાં દિશા અંકિત કરેલો વર્તુળાકાર ચંદો હોય છે. ચંદા પર ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં મુક્તપણે ભ્રમણ કરી શકે તે રીતે ધરી પર ગોઠવેલી હોય છે. ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ લાલ રંગથી રંગેલો હોય છે. કાર્યપદ્ધતિ. જે સ્થળે દિશા જાણવી હોય તે સ્થળે હોકાયંત્રને સમક્ષિતિજ સપાટી પર ગોઠવવામાં આવે છે. હોકાયંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. હવે હોકાયંત્રને ધીમેથી ફેરવીને ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા સંરેખિત થાય તેમ ગોઠવવામાં આવે છે. એટલે કે એક રેખા ઉપર આવે એવી રીતે. આ ગોઠવણથી હોકાયંત્રનો ચંદો સાચી દિશા દર્શાવે છે. રેશમાએ બજારમાંથી 3 એકસરખા દેખાતા ધાતુના સળિયા ખરીદ્યા. આ સળિયામાંથી 2 ચુંબક હતા અને માત્ર એક લોખંડનો સળિયો હતો. તે કેવી રીતે ઓળખશે કે આ 3માંથી કયા 2 ચુંબક હશે? કોઈ પણ 2 સળિયા લો, તેમને એકબીજાની નજીક લાવો. જો તેઓ પરસ્પર આકર્ષે તો તે બંને ચુંબક છે, અથવા એક ચુંબક અને બીજો લોખંડનો સળિયો છે. હવે ત્રીજો સળિયો લઈ તેને અગાઉ લીધેલા 2 સળિયાઓને વારાફરતી એક એકની નજીક લાવી તપાસો. જો આ ત્રીજો સળિયો બંને સળિયાને આકર્ષે પરંતુ કોઈ સાથે અપાકર્ષે નહીં તો તે લોખંડનો સળિયો છે, કારણ કે લોખંડ ચુંબક વડે આકર્ષાય છે પરંતુ અપાકર્ષાતું નથી. બીજા 2 સળિયા જે અપાકર્ષણ દર્શાવે છે અથવા આકર્ષણ દર્શાવે છે તો તે બંને ચુંબકો છે, કારણ કે ફક્ત ચુંબકો જ પરસ્પર આકર્ષણ અને અપાકર્ષણ દર્શાવે છે. આકૃતિમાં દર્શાવેલા આકારના સ્વરૂપે
ટેબલ પર 3 ચુંબકો ગોઠવેલા છે. ચુંબકના 1, 2, 3, 4 અને 6ના છેડા પર ધ્રુવીયતા N અથવા S પૈકીની કઈ છે? તમને છેડા 5ની ધ્રુવીયતા N આપવામાં આવી છે. આપણને આપવામાં આવ્યું છે કે એક ચુંબકનો છેડો 5 ઉત્તર ધ્રુવ છે, તેથી તેનો બીજો છેડો 6 દક્ષિણ ધ્રુવ હોવો જોઈએ. ચુંબકનો છેડો 5 અને છેડો 4 એકબીજાની નજીક છે, તેથી તે અસમાન ધ્રુવો હોય. છેડો 5 ઉત્તર ધ્રુવ આપેલો છે, તેથી બીજા ચુંબકનો છેડો 4 દક્ષિણ ધ્રુવ હોવો જોઈએ. હવે તે ચુંબકનો બીજો છેડો 3 ઉત્તર ધ્રુવ હોવો જોઈએ. ચુંબકનો છેડો 3 અને ત્રીજા ચુંબકનો છેડો 2 એકબીજાની નજીક ગોઠવાયેલા છે, તેથી તે બંને અસમાન ધ્રુવો હશે. છેડો 3 ઉત્તર ધ્રુવ છે, તો હવે છેડો 2 દક્ષિણ ધ્રુવ હશે અને તેનો બીજો છેડો એક ઉત્તર ધ્રુવ હોય. સમજી લઈએ. N આપણને આપેલો છે. આ આખો એક ચુંબક છે. જો આ ભાગ N હોય તો આ છેડો S હોય. હવે આ બીજું ચુંબક છે. આ ચુંબક અને આ ચુંબક બંને એકબીજાની નજીક છે, એટલે કે બંને વચ્ચે આકર્ષણ છે. આકર્ષણ ક્યારે હોય? બંને ધ્રુવો અસમાન હોય ત્યારે. તો આ N છે, તો હવે આ ધ્રુવ કયો હશે? S. જો આખા ચુંબકમાં આ ધ્રુવ S હોય તો આ ધ્રુવ N મળી જવાનો છે. ફરીથી પાછું નવું ચુંબક છે, એ પણ એકબીજાની નજીક છે. ક્યારે હોય આવું? જ્યારે બંને અલગ અલગ ધ્રુવો હોય ત્યારે. તો આ N છે, તો હવે નવા ચુંબકનો S ધ્રુવ હશે અને આ S ધ્રુવ હોય તો આ N ધ્રુવ હોય. નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો. ગજિયા ચુંબકને મુક્તપણે ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે, તે દર્શાવવું. સાધન સામગ્રીમાં જોઈશે ગજિયો ચુંબક, લાકડાનું સ્ટેન્ડ અને દોરી. પદ્ધતિ: એક ગજિયો ચુંબક લો, તેના પર N અને S લખેલા છે તેની ખાતરી કરો. ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી લાકડાના સ્ટેન્ડ પર એવી રીતે ચુંબકને લટકાવો કે તે મુક્ત રીતે ફરી શકે. જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે તેના 2 છેડાની સ્થિતિ નોંધતા જમીન પર રેખા દોરી યોગ્ય નિશાન કરો. હવે ચુંબકને હળવેથી ધક્કો મારો. ફરીથી ચુંબકને સ્થિર થવા દો. ફરીથી પાછું જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે તેના 2 છેડાની સ્થિતિ નોંધતા જમીન પર યોગ્ય નિશાની કરો. અવલોકન: દરેક વખતે ગજિયો ચુંબક એક જ દિશામાં સ્થિર થાય છે. આ દિશા ઉત્તર દક્ષિણ હોય છે. નિર્ણય: ગજિયા ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. બીજો પ્રયોગ: લોખંડની સીવણની સોયનું ચુંબક બનાવવું. સાધન સામગ્રીમાં જોઈએ સોય, લોખંડનો ભૂકો, ગજિયો ચુંબક. પદ્ધતિ: લોખંડની સીવણની સોયને લાકડાના ટેબલ ઉપર મૂકો. ગજિયા ચુંબકના કોઈ એક ધ્રુવને સોયના એક છેડા પર રાખો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સોયના એક છેડાથી શરૂ કરી બીજા છેડા સુધી ચુંબકને ઘસો. જ્યારે ચુંબક સોયના બીજા છેડે પહોંચે ત્યારે તેને ઉપાડી લો. જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાંથી ફરીથી ચુંબકને ઘસીને બીજા છેડા સુધી લઈ જાઓ. 30થી 40 વખત આ પ્રક્રિયા કરો. સોયની નજીક લોખંડનો ભૂકો લાવો. અવલોકન કરો. અવલોકન: લોખંડનો ભૂકો સોય તરફ આકર્ષાય છે. નિર્ણય: સોય ચુંબક બની છે. ત્રીજો પ્રયોગ: 2 ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તે સાબિત કરવું. સાધન સામગ્રીમાં જોઈશે 2 ગજિયા ચુંબક, લાકડાનું સ્ટેન્ડ અને દોરી. પદ્ધતિ: એક ગજિયો ચુંબક લો, તેની મધ્યમાં દોરી બાંધી તેને મુક્ત રીતે ફરી શકે તેમ સ્ટેન્ડ પર લટકાવો. ચુંબકને સ્થિર થવા દો.
બીજા ગજિયા ચુંબકને હાથમાં પકડો. લટકાવેલા ચુંબકના એન ધ્રુવની નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો એસ ધ્રુવ લાવો. હવે આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના એસ ધ્રુવની નજીક બીજા ચુંબકનો એન ધ્રુવ લાવો. લટકાવેલા ચુંબકના એન ધ્રુવ નજીક હાથમાં પકડેલા ચુંબકનો એન ધ્રુવ લાવો. લટકાવેલા ચુંબકના એસ ધ્રુવ નજીક હાથમાં પકડેલા ચુંબકનો એસ ધ્રુવ લાવો. એન અને એસને નજીક લાવતા આકર્ષણ થાય છે. એસ અને એન ધ્રુવને નજીક લાવતા પણ આકર્ષણ થાય છે. બંને ધ્રુવ સમાન હોય, બંને એન હોય તો પણ અપાકર્ષણ થશે અને બંને એસ ધ્રુવ જ્યારે નજીક લાવવામાં આવે ત્યારે પણ અપાકર્ષણ થાય છે. નિર્ણય: ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. પ્રવૃત્તિઓ જોઈએ. આપેલ સામગ્રી ચુંબકીય છે કે બિનચુંબકીય સામગ્રી છે તેનું અનુમાન કરવું અને ચુંબકની મદદથી ઓળખવી. સાધન સામગ્રીમાં જોઈશે પેન્સિલ, ભૂસવાનું રબર, લોખંડનો સ્ક્રૂ, ચાવી, કાચનો પ્યાલો, યુપિન, ટાંકણી, દિવાસળીની પેટી, પેન, કાતર અને ગજિયો ચુંબક. પદ્ધતિ: ઉપર દર્શાવેલી તમામ સામગ્રી એકત્રિત કરો. તેમાંથી કઈ કઈ વસ્તુઓ ચુંબક સાથે ચોંટશે તેનું અનુમાન કરીને કોષ્ટકમાં લખો. હવે તમારા હાથમાં ચુંબક પકડો. એક પછી એક વસ્તુઓની નજીક ચુંબકને લાવો અને અવલોકન કરો. પેન્સિલ લાકડું અને ગ્રેફાઇટમાંથી બને છે. તે ચુંબક દ્વારા આકર્ષાતી નથી, તેથી પેન્સિલ એ બિનચુંબકીય પદાર્થ છે. ભૂસવાનું રબર રબરમાંથી બને છે. તે પણ ચુંબક દ્વારા આકર્ષાતું નથી, તેથી રબર બિનચુંબકીય પદાર્થ છે. લોખંડનો સ્ક્રૂ અને ચાવી બંને લોખંડમાંથી બને છે અને તે ચુંબકીય પદાર્થ છે. કાચનો પ્યાલો કાચમાંથી બને છે, ચુંબક દ્વારા આકર્ષાતો નથી, તેથી કાચનો પ્યાલો બિનચુંબકીય સામગ્રી છે. યુપિન અને ટાંકણી લોખંડમાંથી બને છે, તેથી તે ચુંબકીય સામગ્રી છે. દિવાસળીની પેટી પૂંઠામાંથી બને છે, તે બિનચુંબકીય છે. પેન પ્લાસ્ટિકમાંથી બને છે, તે પણ ચુંબક વડે આકર્ષાતી નથી, તેથી તે બિનચુંબકીય છે. કાતર લોખંડ અથવા તો સ્ટીલમાંથી બને છે, ચુંબક વડે આકર્ષાય છે, તેથી તે ચુંબકીય સામગ્રી છે. બીજી પ્રવૃત્તિ: ચુંબકના ધ્રુવોનું સ્થાન જાણવું. સાધન સામગ્રીમાં જોઈએ ગજિયો ચુંબક, લોખંડનો ભૂક્કો અને કાગળની શીટ. પદ્ધતિ: એક કાગળની શીટ પર લોખંડનો ભૂક્કો એક સરખો ફેલાવો. તેના પર ગજિયો ચુંબક મૂકો. કાગળને ધીમેથી આંગળી વડે થપથપાવો. લોખંડના ભૂક્કાનું શું થાય છે તેનું અવલોકન કરો. અવલોકન: ગજિયા ચુંબકના બંને છેડા પર લોખંડનો ભૂક્કો વધારે પ્રમાણમાં ચોંટી જાય છે. નિર્ણય: ચુંબકના છેડાઓ પર લોખંડનો ભૂક્કો વધુ પ્રમાણમાં ચોંટેલો છે, ત્યાં ચુંબકીય ધ્રુવો સ્થિત છે તેમ કહી શકાય. ત્રીજી પ્રવૃત્તિ છે હોકાયંત્ર પાસે ગજિયા ચુંબક લાવવાથી થતી અસરનો અભ્યાસ કરવો અને હોકાયંત્રની સોયના વિચલનનું અવલોકન કરી તેમની વચ્ચેની ચુંબકીય આંતર પ્રક્રિયા સમજવી. સાધન સામગ્રીમાં જોઈશે હોકાયંત્ર અને ગજિયો ચુંબક. પદ્ધતિ: એક હોકાયંત્ર અને ગજિયો ચુંબક લો. હોકાયંત્રને ટેબલ પર મૂકો. ચુંબકીય સોય સ્થિર થવા દો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચુંબકના ઉત્તર ધ્રુવને હોકાયંત્રની સોયના ઉત્તર ધ્રુવની નજીક ધીમે ધીમે લાવો. હોકાયંત્રની સોયનું અવલોકન કરો. હવે ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવને હોકાયંત્રની સોયના ઉત્તર ધ્રુવની નજીક લાવો. હોકાયંત્રની સોયનું અવલોકન કરો. અવલોકન: પ્રથમ વખતે ગજિયો ચુંબક હોકાયંત્રની પાસે લાવતા હોકાયંત્રની સોય ઉત્તર ધ્રુવથી દૂર કરે છે.
એટલે કે ઉત્તર ધ્રુવ છે એ દૂર જાય છે. બીજી વખતે ગજિયો ચુંબક હોકાયંત્રની સોયના ઉત્તર ધ્રુવની નજીક લાવતા સોય નજીક આવે છે. સોય ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ જે તરફ છે તેનાથી વિરુદ્ધ દિશામાં વિચલિત થાય છે. એટલે કે N અને N સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે અને N અને S અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે.